ગુડ મોર્નિંગ મિત્રો। ચલો હવે આજે આપણે અકાઉન્ટમાં 12મા ધોરણનું એમાં પાઘડીનું મૂલ્યાંકન એની છેલ્લી રીત જે સરેરાશ નફાની મૂડીકરણની પદ્ધતિ, સરેરાશ નફાને મૂડીકૃત કરવાની પદ્ધતિ, આવી છેલ્લી એક રીત છે એ શીખી લઈએ। દાખલા નંબર 10 પેજ નંબર 106 ઉપર તમને એનો પ્રશ્ન મળી જશે। દાખલાની બધી જેટલી પણ માહિતી આપેલી છે એ તમને અંદર જોવા મળશે। તો એને એકવાર કાઢીને તમારી પાસે રાખો। સૌથી પહેલા યાદ રાખવાનું કે સરેરાશ નફાની મૂડીકરણની પદ્ધતિ આવે તો આપણે 5 સ્ટેપ કરવાના છે। સૌથી પહેલું સ્ટેપ છે રોકાયેલી મૂડી। તો એમાં કુલ મિલકત માઈનસ કુલ દેવા, સૂત્ર આપણને ખબર છે। કુલ મિલકત તમને જોઈ લો 6 લાખ આપેલું છે, કુલ દેવા તમને 1,70,000 આપ્યા છે, એટલે 6 લાખ માઈનસ 1,70,000 તો 4,30,000 આપણને રોકાયેલી મૂડી મળી જશે। ઓકે, બીજું સ્ટેપ અપેક્ષિત વળતરનો દર આપણને આપેલું છે પ્રશ્નમાં, કેટલા ટકા હોય છે અપેક્ષિત વળતરનો દર એટલે ટકામાં 10% આપેલા છે, 10% લખી નાખવાના છે, સિમ્પલ। ત્રીજું સ્ટેપ સરેરાશ નફો અથવા તો ભારિત સરેરાશ નફો। તો મિત્રો હવે આમાં ખબર કેવી રીતે પડે? દાખલામાં જો લખ્યું હોય કે સરેરાશ ની પદ્ધતિથી અથવા ભારિત સરેરાશની પદ્ધતિથી તો તમે લઈ શકશો, પણ ધારો કે નથી લખ્યું તો તમારે આ નફાને જોવાનું છે। 45,000, 50,000, 65,000, 75,000, 90,000 જો વધે છે તો સતત વધતો નફો હોય અથવા સતત ઘટતો નફો હોય તો તમારે કમ્પલસરી ભારિત સરેરાશની રીત લેવી પડે। એટલે અહીંયા જો તો આપણે ભાર આપ્યો, બરાબર, તો 1, 2, 3, 4, 5 આનું ટોટલ 15 થાય છે। હવે નફો અને ભાર આ બેનો ગુણાકાર કરતા જવાનું એટલે તમને ભારિત નફો મળે। એ ગુણાકાર કરીને એનો સરવાળો કરો એટલે 10,90,000 એનો સરવાળો મળે આપણને। સૂત્ર શું છે ભારિત સરેરાશ નફાનું? તો કુલ ભારિત નફો ભાગ્યા કુલ ભાર। તો કુલ ભારિત નફો 10,90,000 અને ભાગ્યા 15 એટલે 72,667 રૂપિયા આપણને ભારિત સરેરાશ નફો મળી જાય છે। ત્રીજું સ્ટેપ ખબર પડી ગઈ। ચલો ચોથું સ્ટેપ મૂડીકૃત નફો। મૂડીકૃત નફો એટલે કુલ ભારિત નફો ભાગ્યા અપેક્ષિત વળતરનો દર। તો કુલ ભારિત નફો કેટલો? 72,667 અને અપેક્ષિત વળતરનો દર કેટલો? તો 10%, એટલે 7,26,670 એ આપણને મૂડીકૃત નફો મળી જાય છે। અને છેલ્લું સ્ટેપ આપણું પાઘડી એટલે શું? તો કે મૂડીકૃત નફો માઈનસ રોકાયેલી મૂડી। ચોથું સ્ટેપ માઈનસ પહેલું સ્ટેપ એટલે મૂડીકૃત નફામાંથી રોકાયેલી મૂડી આપણે બાદ કરીશું। મૂડીકૃત નફો કેટલો આવ્યો? 7,26,670 અને રોકાયેલી મૂડી આપણી પાસે કેટલી છે? 4,30,000। એ બંનેની બાદબાકી કરીએ એટલે 2,96,670 આ આપણને પાઘડીની રકમ મળી જશે, બરાબર। તો મિત્રો સેક્શન ડી બોર્ડમાં તમને પાઘડીના 2 દાખલા પૂછાય છે, એમાં આ અવશ્ય પૂછે। જો હમણાં જે રિટેસ્ટ કરી જુલાઈમાં એમાં આ દાખલો પૂછેલો છે તમને, બરાબર। એટલે ખાસ આ જેટલા પણ દાખલા ગણાયા છે એ એકવાર તમે અવશ્ય જોજો વિડીયોમાં, અને એમાં ક્યાંય ખબર ના પડે તમને કોઈ ડાઉટ હોય